નમસ્કાર મિત્રો, માહી ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપનું સ્વાગત છે। રક્ષાબંધન પર્વ નિમિત્તે તમામ બહેનોને હાર્દિક શુભકામનાઓ। આજે એક મારી જર્ની વિશે હું થોડી વાત કરવા માંગુ છું કે શરૂઆતમાં આજથી 2 વર્ષ પહેલાં મેં જ્યારે ગાયોનું વિચાર્યું ત્યારે સૌપ્રથમ હું 2 કાંકરેજ ગાય લાવ્યો હતો। જે કાંકરેજ ગાય એમ દૂધમાં સારી જ હોય છે, પણ કેવું કે એનો સ્વભાવ થોડો નોર્મલ બીજી ગાય કરતાં થોડો તીખો હોય છે। તો પછી મેં વિચાર્યું કે કાંકરેજ નહીં, થોડી ગીર ગાયમાં આપણે આગળ વધીએ। તો મેં શરૂઆતમાં વાત કરું તો જ્યારે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો એ ટાઈમે શરૂઆતમાં 2 ગાય મારી પાસે હતી। તો ત્યાંથી પછી મેં આગળ થોડું વિચાર્યું કે હવે થોડુંક આગળ વધીએ એમ। તો પછી ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ છે કે 12 ગાયોનું, એની અંદર મેં થોડું આગળ આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભર્યું અને ત્યાંથી પછી જ્યારે મને એપ્રુવલ થઈને પ્રોજેક્ટ આવ્યો તો મેં પછી 12 ગાયો લાવ્યો। 12 ગાયો પછી હું બીજી 6 ગાયો લાવ્યો, પછી 2 ગાયો લાવ્યો, એમ કરીને શરૂઆતથી 1 વર્ષની ઉપરનો ટાઈમ થયો મારે। એની અંદર મેં હાલમાં મારી પાસે 20 ગાય છે। અને જે શરૂઆતમાં જો આ બધી ગાય પણ છે, જો તમે જોઈ શકો છો, તો આ જે ગાય છે તો બધી જે મોસ્ટ ઓફ બધી હું જુનાગઢ ને અમરેલી સાઈડથી જ બધી ગાયો લાવેલો છું। અને જે અત્યારે આ વર્ષે જે મારી પાસે જે વિયાણ થયું એની અંદર જે છે તો મેં સારા એવા અમૂલના જે ઇન્જેક્શન આવે છે કે જે સેક્સ ઇમેજ જે કહેવામાં આવે છે કે જેનાથી 99% વાછડી જ આવે છે, તો એવા પણ મેં જે મુકાયેલ છે। તો જેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે આ વખતે જે મારી પાસે જે છે એનું આ વખતે જે વિયાણ થયું એની અંદર જે આ સેક્સ ઇમેજમાંથી હમણાં આજે આને 10 દિવસ થયા છે વિયાણ થયે, તો રિઝલ્ટ પણ સારું એવું મળે છે। અને જે અમૂલ કહે છે કે 99% વાછડી જ આવે છે, તો એ પણ એક અમૂલના કહેવા પ્રમાણે બરોબર છે કે જે વાછડી જ છે। અને હાલમાં મારી પાસે 3 વાછડી છે। અને આ ગાય છે જે હમણાં વિયાણ થયા છે, 10 દિવસ થયા છે, તો એનો ઓર્ડરમાં પણ સારો વિકાસ થયેલો છે। તો એટલે એક બનીની મારી પાસે એક બફેલોસ પણ છે, ભેંસની જે પાડી છે નાની, એ હમણાં આ મહિનાના એન્ડિંગ સુધી એનું વિયાણ થવાનું છે। તો અલગ અલગ લોટ વાઇઝ રાખેલી છે કે આ જે ગાય આ બાજુની સાઈડ પર તમે જોઈ શકો છો જે છે એ વિયાણ થયેલી ગાય છે કે હમણાં 2 મહિનાની અંદર જે વિયાણ થયેલી એ ગાયોનું છે। આ બાજુ જે ગાય રાખેલી છે જેને વિયાણ થયે 5-6 મહિના થયેલા છે એ રીતની છે। આ બાજુ જે છે નાની વાછડી છે, જે 2 વર્ષની 3 વર્ષની વાછડી છે તેનું છે। જે માટીનો ભાગ રાખેલો છે કે ત્યાં વિયાણ થવાના 10 દિવસ બાકી હોય અને વિયાણ થયા પછી પણ 1 મહિના સુધી આપણે માટીમાં એમને બાંધીએ છીએ, તો એના માટે પણ અલગ વ્યવસ્થા રાખેલી છે। નાની જે વાછડી છે એ અમુક જે વાછડી એવી છે કે જે પાછળની સાઈડે બાંધીએ છીએ, જેને આજે 6 મહિના વર્ષની જે વાછડી છે એમને બાંધવા માટેની જગ્યા એ બાજુ રાખેલી છે। અને એમ જોવા જઈએ તો મશીન પણ આપણે છે, જે કટર મશીન, જેનો ઉપયોગ આપણે ઘાસ કટિંગ કરવા માટે કરીએ છીએ। જે કટિંગ કરીને ઘાસ નાખવાથી સૌપ્રથમ તો આપણને એ ફાયદો થાય છે કે બગાડ થતો નથી ઘાસનો। અને ગાયો કે ભેંસ જે છે એ આ ઘાસ છે ને એ ખાવામાં પણ એક સારી એવી ક્વોલિટીનું હોય છે, તો એ ખાઈ જાય છે અને પચાવવામાં પણ થોડું ઇઝી રહે છે। તો દોસ્તો, આજે હું તમને એ જ જાણવા માગું છું કે ગાયનો જે ખોરાક છે એ ખોરાકમાં જોવા જઈએ તો હાલમાં જે હું જે ઉપયોગ કરું છું તે અમૂલનો જે મકાઈનો ભરડો આવે છે એનો ઉપયોગ કરું છું। પછી સાથે સાથે તુવેરની ચૂની આવે છે, અમૂલનું સારું એવું દાણ આવે છે કે જે તૈયાર પ્રોડક્ટ બજારમાંથી મળે છે એનો હું ઉપયોગ કરતો નથી। તમે જોઈ શકો છો કે એક સારી એવી ક્વોલિટીનો અમૂલનો મકાઈનો ભરડો આવે છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ। બીજું આ બાજુ જોઈએ તો વાસદથી અમારી એક સત્યનારાયણ મિલ છે, તો ત્યાંથી એક તુવેરની ચૂની આવે છે જે સારી એવી હોય છે અને ક્વોલિટી પણ એની સારી આવે છે, તો એનો ઉપયોગ કરીએ છીએ। અને આ રીતે આપણે એને સવારમાં પાણીમાં પલાળી દઈએ છીએ અને સાંજે એને મૂકીએ છીએ। અને બીજું આ બાજુ છે એ અમૂલનું આ દાણ છે, અમૂલનું દાણનો ઉપયોગ કરીએ છીએ આપણે। અમૂલનું દાણ છે, જો આ જોઈ શકો છો તમે, કે જે સારી એવી ક્વોલિટીનું આવે છે, એનો ઉપયોગ કરીએ છીએ। અને
બીજું કે ઘાસ લીલું તો આપણે પોતાના ખેતરનું જ હોય છે, તો ઘાસ પણ એ રીતનું નાખવામાં આવે છે કે જેથી કરીને તે શું કે જેના ગાયના પ્રમાણમાં કે એના દૂધના પ્રમાણમાં કે એનો જેટલો ખોરાક જોઈએ છે એટલા પ્રમાણમાં આપણે ઘાસ નાખીએ છીએ. તો બીજી માહિતી તમને આવતા બ્લોકમાં આપીશું. નમસ્કાર.